ઈરાન ઇઝરાયલના યુદ્ધમાં હવે ખાડીના દેશોમાં વસતા 7 લાખથી વધુ ગુજરાતીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા છે અને હવે ઈરાન અને ઇઝરાયલ સંઘર્ષની જ્વાળાઓ ખાડીના દેશો સુધી પહોંચી છે. સુરતનો હીરા ઉદ્યોગ હોય કે સૌરાષ્ટ્રના શ્રમિકો હવે રિસ્ક ઝોનમાં છે અને આના પગલે ગુજરાતના અર્થતંત્ર પર આર્થિક સર્જિકલ આવી શકે છે એવી વાત પણ છે. શું છે સમગ્ર મામલો? ઈરાન અને ઇઝરાયલને કારણે ગુજરાતના શ્રમિકો અને ગુજરાતના અર્થતંત્રને કેમ નુકસાન પહોંચી શકે છે તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પશ્ચિમ એશિયામાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે વણસી રહેલા લશ્કરી તણાવને પગલે માત્ર ભૌગોલિક સરહદો જ નહીં પણ લાખો ગુજરાતી પરિવારોની ઊંઘ હરામ કરી દે તેવી શક્યતાઓ લાગી રહી છે. મધ્ય પૂર્વના દેશોમાં વસતા અંદાજે 90 લાખ ભારતીયોમાં 7 લાખથી વધુ ગુજરાતી હોવાની શક્યતા છે, જે ત્યાંના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયના રેકોર્ડ મુજબ ગુજરાતના 46,767 શ્રમિકો તો માત્ર ઈ માઇગ્રેટ પોર્ટલ પર નોંધાયેલા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે દુબઈ હોય કે પછી કુવેત જેવા શહેરોમાં હજારો ગુજરાતી પરિવારો પેઢીઓથી વસેલા છે અને ત્યાંના બિઝનેસ સેક્ટર પર તેમનું વર્ચસ્વ છે. આ યુદ્ધ માત્ર માનવીય સંકટ નથી પણ ગુજરાતની આર્થિક તંત્ર એવું આર્થિક સંકટમાં પણ મનાય છે. દર વર્ષે ગલ્ફ દેશોમાં વસતા ભારતીયો અજબો ડોલરનું હુંડિયામણ પોતાના વતનમાં મોકલે છે, જેમાં ગુજરાતનું સ્થાન મોખરે છે. આ દેશોમાં સ્થિતિ વણશે તે માત્ર રેમિટિન્સ નથી પણ ગુજરાતના હીરા, ટેક્સટાઇલ અને મરીન પ્રોડક્ટ્સના નિકાસ બજારમાં પણ હાલ પૂરતું તાળું લગી જવાની સંભાવના છે. એક અંદાજ મુજબ ગલ્ફ દેશોમાં ગુજરાતમાં દર મહિને આશરે 2,500 કરોડથી વધુની રકમ ઘર પરિવાર ચલાવવા માટે આવે છે, જેના પર હવે જોખમ ઊભું થઈ શકે છે. ગુજરાતના સુરતથી સૌરાષ્ટ્ર સુધી આર્થિક આંચકાની સંભાવના રહેલી છે. આ યુદ્ધની સ્થિતિમાં ગુજરાતના જે ક્ષેત્રોને સૌથી મોટો ફટકો પડશે તેમાં સૌથી પહેલું નામ આવે છે હીરા ઉદ્યોગ સુરતનું. સુરતથી ઇઝરાયલ અને યુએઈમાં મોટી માત્રામાં ડાયમંડની નિકાસ થાય છે. ઇઝરાયલમાં વસતા અંદાજે 20,000 ભારતીયોમાં મોટો હિસ્સો હીરાના વેપારીઓનો છે. આ ઉપરાંત ઈરાન અને ઇઝરાયલના જળમાર્ગો જોખમાતા ક્રૂડ ઓઇલના ભાવમાં થનારો વધારો ગુજરાતના ટ્રાન્સપોર્ટ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કમર તોડી નાખશે. લાલ સમુદ્રમાં તણાવ વધવાથી શિપિંગ ખર્ચમાં 40% વધારો થયો છે, જે મુન્દ્રા અને કંડલા પોર્ટના બિઝનેસને અસર કરી રહ્યો છે. વિદેશમાં કામ કરતા ભારતીયો સુરક્ષા માટે ભારત સરકાર અત્યંત ગંભીર છે. પ્રવાસી ભારતીય વીમા યોજના હેઠળ વર્ષ 2006 થી જૂન 2025 સુધીમાં કુલ 83,88,143 વીમા પોલિસી ઇસ્યુ કરવામાં આવી છે. ઈ માઇગ્રેટ પોર્ટલ જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વિદેશી રોજગારી પ્રક્રિયા પારદર્શક અને સુરક્ષિત બનાવી છે. ગુજરાતના કયા ક્ષેત્રોને કેટલી અસર થશે? ખાસ કરીને જે રીતે અત્યારે હાલ ઈરાન અને ઇઝરાયલનું આખું આ યુદ્ધ ચાલી રહ્યું છે, એના જ કારણે ગુજરાતના ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જેને અસર થઈ શકે છે. તેમાં સૌથી પહેલું આવે છે હીરા ઉદ્યોગ સુરત. ઇઝરાયલ સાથેના સીધા વેપારને કારણે સુરતના ડાયમંડ માર્કેટમાં 15% થી 20% સુધીનો ઘટાડો આવી શકે છે. એ બાદ વાત કરવામાં આવે નિકાસની, તો લાલ સમુદ્રમાં તણાવ વધવાથી શિપિંગ કોસ્ટમાં 40%નો વધારો થયો છે, જે ગુજરાતના પોર્ટ્સ એટલે કે કંડલા અને મુન્દ્રા પોર્ટને અસર કરશે. ક્રૂડ ઓઇલ તો કે ગુજરાતમાં સૌથી વધુ રિફાઇનરો છે. કાચા તેલમાં ભાવ વધતા મોંઘવારીમાં સીધો ઉછાળો આવશે. સ્થાનિક રોજગારી છે તો ગલ્ફમાંથી પરત આવતા હજારો ગુજરાતીઓને ફરીથી રાજ્યમાં સમાવવા એ રોજગારીની દ્રષ્ટિએ મોટો પડકાર બનશે. કયા દેશમાં કેટલા ભારતીયો છે? તો યુએઈમાં 35 લાખથી વધારે છે. સૌથી વધુ વેપારી અને બાંધકામ સાથે જોડાયેલા લોકો છે. સાઉદી અરેબિયામાં 26 લાખ જે લોકો ટેકનિકલ સ્ટાફમાં કામ કરે છે. ઓમાનમાં 6,75,000 જેટલા ગુજરાતીઓ છે, જે ગુજરાતી વેપારી છે, જૂના વેપારીઓ હોય છે, એ લોકો પણ ત્યાં સ્થાયી છે. ઇઝરાયલની જો વાત કરવામાં આવે તો ત્યાં 20,000 જેટલા ગુજરાતીઓ વસે છે. તેની સાથે ઘણા બધા લોકો ડાયમંડ વર્કર્સની સાથે પણ જોડાયેલા છે. અને ઈરાનની વાત કરવામાં આવે તો ઈરાનમાં લગભગ 10 જેટલા ગુજરાતીઓ છે કે જે લોકો ત્યાં વસે છે. પરંતુ ખાસ કરીને અત્યારે હાલ જે આ યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું, તેની સીધી અસર ક્યાંક ગુજરાતના આર્થિક તંત્ર ઉપર પડી શકે છે. સુરતનો જે આખો ડાયમંડનો બિઝનેસ છે એ આમ પણ તેમાં મંદી ચાલી રહી છે, પરંતુ હવે આને જ કારણે ક્યાંક તેમાં વધારો થઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે. ક્રૂડ ઓઇલ છે એના ઉપર પણ અસર થઈ શકે છે. જે પોર્ટ સાથે સંકળાયેલા બિઝનેસ છે તેના ઉપર પણ અસર થઈ શકે છે અને એના જ કારણે ઘણા બધા એવા ગુજરાતીઓ છે કે જે લોકોના શ્વાસ અત્યારે હાલ અદ્ધર થઈ ગયા છે.
જોવાનું રહેશે કે જે રીતે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે આખું આ યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધ હજી કેટલા દિવસ સુધી ચાલશે, કોઈક દ્વારા મધ્યસ્થી કરવામાં આવશે કે કેમ, તે પણ એક સૌથી મોટો સવાલ છે. અને ખાસ કરીને હજી આની અસર ગુજરાતના અર્થતંત્ર ઉપર કેટલી રહેશે, તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.